તમારી શક્તિ ભક્તિ। જય દ્વારકાધીશ, જય ચોપડીમાં, જય મેલડીમાં। હું છું જગ્ગી ભુવાજી। આ છે મારા નાના ભાઈ મહેન્દ્રભાઈ। તો બંને ભાઈ આજે ગૌ માતા માટે લાડુ બનાવ્યા છે અને કાલે મકર સંક્રાંતિ છે। આપણે ગુજરાતનો ફેમસ તહેવાર કહેવામાં આવે છે ઉત્તરાયણ। તો ઉત્તરાયણ માટે ગૌ માતા માટે કાલે લાડુ આપવાના છે। સવારે વહેલા 6 થી 7 ના ગાળામાં લાડુ હું મારા ભાઈ બંને દેવા જશું। તો મિત્રો મારું તો કહેવું એટલું જ છે કે ફૂલની પાંખડી જે કોઈ ભાઈની યથાશક્તિ માણસો કોઈ લાડુ આપે, કોઈ ગાયને ગોળ આપે, કોઈ ગૌને ઘાસચારો આપે, જેટલું તમારી બને એટલું ગૌ માતા માટે પુણ્ય કરવું અને ગૌ માતા માટે સારા 2 રૂપિયા યુઝ થાય તો એવી તમારે જગ્યાએ ગૌશાળામાં યા તમારે ફરતી ગાયોમાં યા તમારે ઘર આગળ ગાયો આવે એને સારું ખવડાવવું। ઉત્તરાયણના દિવસે આપણા સનાતન ધર્મમાં સંસ્કૃતિ જાળવી રહે આવો તમે પુણ્ય કરતા રહો। જય હિન્દ, જય ભારત, જય ઝોપડીમાં, જય દ્વારકા। તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય ઝોપડીમાં, જય મેલડીમાં। જુઓ ગૌ માતા માટે મિત્રો લાડુ બની ગયા છે અને જોઈ લો કેટલા મસ્ત લાડુ બનાવ્યા છે। તો મિત્રો જેવું તમારી શક્તિ ભક્તિ મિત્રો આપણે એવું નથી કહેતા કે ઉત્તરાયણમાં ગૌ માતાને પુણ્ય કરો। 300 પોષક દિવસ ભગવાન બધા માટે સરખા જ બનાવ્યા છે। તો ગૌ માતા માટે કોઈ પણ તમારી જીવ બને એવું પુણ્ય કરતું રહેવું એટલી આપણે નમ્ર વિનંતી નથી કરતા, પણ જે તમારી શક્તિ ભક્તિ મેં તો લાડુ બનાવ્યા છે અને સવારે ઘાસચારો પણ આપીશું અને લાઈવ ના પડદે મારા યુટ્યુબ ચેનલને જગ્ગી ભુવાજી 1008 મારી યુટ્યુબ ચેનલ છે। તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ દોસ્તો હોય આ દોસ્તોને શેર જરૂરથી કરજો। જોઈ લો લાડુ બની રહ્યા છે, ચલો પાણી નાખી દો। જય દ્વારકાધીશ, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। મિત્રો નાહી ધોઈને મસ્ત થઈ ગયો છે ફ્રેશ અને નાહી ધોઈને હવે ફ્રેશ થયા પછી આપણે ગૌ માતાને લાડુ બનાવેલા હતા। 6 વાગ્યા આપવાની વાત હતી પણ થોડા મોડા ઉઠ્યા એના કારણે હાલ હવે જવાનું છે ગૌ માતાને લાડુ આપવા। તો મિત્રો વિડીયો ઉપર રહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા દોસ્તોને શેર જરૂરથી કરજો અને અમને સપોર્ટ કરજો। અને નવા હું વ્લોગ બનાવું છું એટલે ચડતા પગથિયે હજી મારા બહુ નાના પગથિયે છે એટલે તમે મને સપોર્ટ કરો અને મને તમારો ઇન્સ્ટાગ્રામમાં એક સારું પ્લેટફોર્મ મળે એવી તમારી નમ્ર વિનંતી। એટલે વિડીયોને સાથ અને સહકાર મને આપો। જય દ્વારકા। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા જીગરી યારને શેર પણ જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।